મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેરના મહેમાન બન્યા છે। અનેક વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું। ચાલુ કાર્યક્રમમાં જ્યારે મુખ્યમંત્રી સ્પીચ આપી રહ્યા હતા, આ દરમિયાન બે મહિલાઓ દ્વારા મુખ્યમંત્રીને વચ્ચે ટકોર કરવામાં આવી, તેમને ટોકવામાં આવ્યા। મુખ્યમંત્રી જ્યારે સ્પીચ આપી રહ્યા હતા ત્યારે બંને મહિલા કે જે હરણી બોટકાંડની પીડિતા છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી। પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોષે ભરાયા હોય તે રીતે તેમણે મહિલાઓને કહ્યું કે તમે ખાસ એજન્ડા સાથે અહીં આવ્યા છો। મહિલાઓ દ્વારા એમ પણ આક્ષેપ કરવામાં આવ્યા કે 1.5 વર્ષથી મુખ્યમંત્રીને મળવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે, પરંતુ કોઈ મળવા નથી દેતું। અને ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે આજે તમને મળીને જ જઈશ। અને ત્યારબાદ મુખ્યમંત્રીએ સ્ટેજ પર આ બંને મહિલાઓ સાથે મુલાકાત પણ કરી અને તેમની સાથે વાતચીત પણ કરી છે। પરંતુ પહેલી વખત મુખ્યમંત્રી રોષે ભરાયા હોય તેવા દ્રશ્યો વડોદરા શહેરમાં જોવા મળ્યા। જ્યારે બંને મહિલાઓ દ્વારા તેમને ચાલુ સ્પીચે રોકવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રીએ એમ પણ કહી દીધું કે આ રીતે ચાલુ સ્પીચમાં મુખ્યમંત્રીને વાત કરતા અટકાવવા એ સંસ્કારી નગરીને ન શોભે। એમ નહીં બેન, સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે મને એમને મળી શકો છો। કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો? ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાવ અત્યારે મળી બેન, પછી અત્યારે ના બોલા। સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના બનશો તમે અત્યારે મળી શકાશે। બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળી જજો તમે મને। હા, મળાવશે તમને। તમે એજન્ડાથી આવ્યા છો બેન, એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી જજો તમે મને। બંધ કરો ભાઈ। જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। ના, સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી। ના, સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના બનશો તમે અત્યારે મળી શકાશે। બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળી દેજો તમે મને। હા, મળાવશે તમને। તમે એજન્ડાથી આવ્યા છો બેન, એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી જજો તમે મને। જો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। ભારત માતા કી ચાલો। કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી। ત્યાં આગળ આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે। પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં। અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ન તૂટવો જોઈએ। આપણે કોઈ પણ વસ્તુ, અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને, સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો।